વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું 2026 માર્ચ 2026 આજે લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈશું. તો જો એમાં વિભાગ એમાં પ્રશ્ન એ તો જોડકા જોડો. એમાં કૃતિપાત્રના જોડકા છે. તો એમાં પહેલું વાયરલ ઇન્ફેક્શનમાં આવશે બ તાડકા આવશે. પછી ડાંગવનો છે તો ડાંગવનોમાં આવશે ક જગદીશભાઈ. પછી છે ભૂખથી ભૂંડી ફીક તો એમાં ઈમાં આવશે નાનો. જ્યારે ચોથું છે વિરલ વિભૂતિ એમાં આવશે અમીચંદભાઈ. હવે જોવો એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પાંચમો પ્રશ્ન હતો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા તો એમાં આવશે ગંદકેશ્વર. પછી છે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે તો એમાં આવશે ભીખ માટે હાથ લંબાવવો. સાતમું છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો એમાં આવશે બાનો ભીખો. આઠમું છે હિમ નદી ઓળંગવા સાધનોના અભાવે લેખકે શું કર્યું તો લેખક પાછા ફર્યા. પછી ક છે એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં નવમું હતું અંકિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા તો એમાં આવશે રામાયણ અને મહાભારતની બાળકથાઓ. આ 2024ના પેપરનો જ ક્વેશ્ચન છે, રિપીટ થયેલો. પછી 10મું છે નરેન લગ્નના માગા શા માટે પાછા ઠેલતો હતો તો નરેનને જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્ન કરવાની ના પાડી હતી. પછી ડ છે 3-4 વાક્યમાં ઉત્તર આપો. એમાં કુલ 3 ક્વેશ્ચન હતા, એમાંથી કોઈ પણ 2 લખવાના હતા. પછી ઈ પ્રશ્ન છે 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં પણ કોઈ પણ 2 લખવાના છે. પછી વિભાગ બી છે. વિભાગ બીમાં એમાં પાછા અપ્રશ્ન એમાં છે જોડકા. તો એમાં 17મું છે સિલવંત સાધુને તો સિલવંત સાધુને કોણે આકૃતિ લખેલી છે એના કરતા છે ગંગા સતી. પછી દીકરી છે તો દીકરીમાં આવી જશે અશોક ચાવડા. વતનથી વિદાય થતા તો વતનથી વિદાય થતા લખેલ છે જયંત પાઠકે અને બોલીએ નકાય તો ઈરાજેન્દ્ર શાહે લખેલ છે. પછી છે વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું તો ગાંધીજીને અતિ પ્રિય હતું. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે તો નર્મદા નદીનો ઉલ્લેખ છે. 23મું છે જો હૃદયની આગ વધી તો ગણી તો ખુદ ખાલી જગ્યાએ જ કૃપા કરી તો ઈશ્વરે કૃપા કરી. અને 24મું છે હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે તો હાઈકુ એ 17 અક્ષરની કવિતા થાય છે. પછી ક પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર લખો. એમાં 25મું છે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક તો પિતાનો વહાલ અને દીકરીનો સહારો. 26મું છે ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું તો સમજણ શક્તિમાં ઉદય થવો. ડ છે 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં 27મું છે માધવને મેળવવાની સૂરની તીવ્ર ઉત્કંઠા ગીતના અંતે કેવી રીતે પૂર્ણ થાય છે. 28મું છે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે. 29મું છે વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયક કેવી ભ્રમણા અનુભવે છે. પછી ઈ પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. એમાં 30મું છે ચાંદલિયો કવિતામાં સહજનો માટે કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યના આધારે વર્ણવો. 31મું છે સારસી ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. અને 32મું છે બોલીએના કઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે. તેમાંથી કોઈ પણ 2 લખવાના હતા. પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તો એમાં પહેલો આપણો 33મો ક્વેશ્ચન છે જોડણી શોધીને લખો. સાચી જોડણી આપણે લખવાની હતી તો કુતૂહલની સાચી જોડણી આ 2જા નંબરની આવશે. જ્યારે ઉજાણીની પહેલી જે જોડણી છે એ સાચી છે. 34મું છે વાઘમાળ શબ્દની સાચી સંધિ જોડો તો એમાં શું આવશે વાક વત્તા બાણ. 35મું છે ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો તો ચાતુર્માસ એ દ્વિગુ સમાસ છે. પછી છે 36મું આપેલે જોડણી ભેદ તથા અર્થભેદ જણાવો. જોડણી ભેદ આપણે અર્થભેદ કહેવાનો છે તો ઉપહાર એટલે કે ભેટ થાય અને ઉપહાર એટલે નાસ્તો થાય. 37માં છે સીતાજી માટે વિલાપ કરતા રામે જોઈ ડુંગરો પણ રડી પડ્યા તો ડુંગરો રડી પડ્યા એટલે શું થઈ ગયું સજીવારો પણ થઈ ગયું. પછી 38મું છે નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો નવલિકા તો શું આવશે પર પ્રત્યય આવશે. પછી 39મું છે કે સમાનાર્થી શબ્દ લખો તો એમાં છે હાર તો હાર એટલે શું થશે કતાર થશે અને મસાણ એટલે શું થઈ જશે સ્મશાન થઈ જશે.
40મું છે હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો એમાં શું આવશે? ભાવવાચક સંજ્ઞા. પછી માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો નવ નેજા પડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી. 42મું છે કહેવતનો અર્થ જણાવો. એમાં છે નહીં ઘરના કે નહીં ઘાટના. તો ન આ બાજુના કે નહીં તે બાજુના. 43મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જેને કોઈ સંભાળ રાખનાર નથી તો એને શું કહેવાય? અનાથ. પછી 44મું છે વિરોધી શબ્દ. તો સાહસનું વિરોધી થશે કાયરતા. પછી 45મું છે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. તો કર્મણીમાં ફેરવવા માટે તો પોલીસને ચોરને પકડ્યો. તો પોલીસ છે તો પોલીસથી ચોરને પકડાયો. 46મું છે તળપદા શબ્દનું શિષ્ટરૂપ. તો વાવડનું શિષ્ટરૂપ થાય સમાચાર. વાવડ એટલે શું થાય? સમાચાર. પછી 47મું છે વિશેષણ શોધીને પ્રકાર જણાવો. તો એમાં શું થશે? દોરીનો છેડો બારણે બાંધ્યો હતો. તો દોરીનો એટલે શું થઈ જશે? સંબંધક વિશેષણ થઈ જશે. પછી 48મો ક્વેશ્ચન છે ક્રિયા વિશેષણ આપણે શોધવાનું હતું. તો એમાં છે બાને તેમના પૈસા નિયમિત મળતા. તો નિયમિત એ સમય દર્શાવે છે અને મળવાનું એ ક્રિયા છે. તો ક્રિયાનું વિશેષણ થઈ જશે નિયમિત અને એનો આવશે પ્રકાર સમયવાચક. પછી 49મો ક્વેશ્ચન છે તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. તો તૃષ્ણા છે તેમાં ત વત્તા રૂ વત્તા સ વત્તા અણ વત્તા આ. તો આ તૃષ્ણાનું ધ્વનિ ઘટક થશે. પછી 50મું છે નીચેના કર્તરી વાક્યને પ્રેરકમાં ફેરવવાનું છે. તો એ સાંજે અમે બધા જ ખૂબ હસ્યા. તો એ સાંજે કાકાએ અમને બધાને ખૂબ જ હસાવ્યા. તો આની જગ્યાએ તમે કાકાની જગ્યાએ કોઈ પણ શબ્દ લખ્યો હોય, કોઈ પણ કર્તા લખ્યો હોય ચાલે. પછી 51માં છે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. પંક્તિમાં કયો છંદ છે આપણે કહેવાનો છે. તો છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે. તો આ શિખરણી છંદ થશે આ પંક્તિમાં. અને 52મું છે 15 માત્રા ધરાવતો હોય અને સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય. તે છંદનું નામ જણાવો. તો 15 માત્રા 2 ચરણમાં કુલ 30 માત્રા. તો એ ચોપાઈ છંદ થશે. પછી વિભાગ ડી છે. વિભાગ ડીમાં 53મો પ્રશ્ન છે અર્થ વિસ્તાર. તેમાં 2 અથવામાં હતા. પહેલું છે કડવા હોય લીમડા પર શીતળેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાએ ધન. પછી એના પછીનો પ્રશ્ન છે 54મો જેમાં તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ 100 શબ્દોમાં લખો. એના પછીનો પ્રશ્ન છે નીચેના ગદ્યકરણનું ત્રીજા ભાગમાં સંક્ષેપકરણ. તો ગદ્યનું ત્રીજા ભાગમાં સંક્ષેપકરણ એને જે યોગ્ય શીર્ષક હોય આપણે આપવાનું રહેશે. પછીનો પ્રશ્ન છે કે આપેલા જે ગમે તે એક વિષય ઉપર 250 શબ્દોમાં નિબંધ લખો. તો એમાં 3 નિબંધમાં ઓપ્શન હતા મારો યાદગાર પ્રવાસ, એ શિક્ષક હું કેમ ભૂલી શકું અને સ્વદેશી અપનાવો દેશ સમૃદ્ધ બનાવો. તો આ જુઓ અહીં આપણું જે ગુજરાતી 2026નું પેપર સોલ્યુશન હતું તે પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.